ચાલો મિત્રો, આપણે આજે છે બીજ અને પિથલપુર ગામમાં મંદિર જોરદાર, કેમ કે રામાપીર 12 બીજના ધણીનું મંદિર છે. તો ત્યાં આપણે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને આપણે અત્યારે બાળકને દર બીજે કે કાંઈક ને કાંઈક નવી જમાડતા હોઈએ. તો ચાલો આપણે તમને ગામ પિથલપુર કુકડ અને રામદેવપીર મિત્ર મંડળ અને બાળકોને જમાડવાના છે. તો ચાલો હું તમને બાળકને શું બટુક ભોજનની અંદર જમાડવાના છે તો હું તમને લાંબા વિડીયોમાં બન્યા રહેજો, તમને હું બતાવીશ. आज मुझे विषय गाम પિથલપુર ગામની અંદર રામાપીર મિત્ર મંડળ બધું ભોજન રાખેલ છે. ના ચાલો તો આ મેં રામાપીરના બાપાના દર્શન કરાવું અને આ છે રામાપીર બાપાની જોત કરેલી છે. તો જો આ મારે છે પિથલપુરના પીર 12 બીજના ધણી. જો ચાલો તો રામાપીરના દર્શન કર્યા અને હવે જો આપણે રામાપીરની ખીર મેકી છે. જોઈ લો, અમારા ગોરધનભાઈ ખીર બનાવે છે અને આ છે અમારે આજે પાવભાજીનું મેનુ. જો અમારે હીરા ભગત ભાઈ રાજુ ને આ અમારે છે વિજયભાઈ, કે કોઈ પણ રસોઈ કરવાની હોય એટલે અમારી વિજયભાઈ હાજર હોય જોશો. અને અમારે જે બાપુ અહીંયા પૂજા કરે છે અને અમારા કાંતિભાઈ, જો આ રામાપીરની બીજ છે અને બીજને દિવસે અમારે રામાપીરને અને રામાપીરને તો એવું છે કે ભક્તો બહુ વાલા અને ભક્તોને રામાપીર વાલા. તો અમારે આ ભાજીનું ગ્રેવી કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો અમારા આ ધમુભાઈને લગાડી દીધા એમી ઠામડા ધોવા. અમારે ભાજી થઈ ગઈ છે ઓલરેડી કમ્પ્લીટ અને હવે શેકે છે પાઉં. વિજયભાઈ છે, મુન્નાભાઈ છે અને અમારે વિશાલભાઈ સોહાણ છે. આ જો પાવનું કટિંગ કરી છે, જોઈ શકો છો. તો હવે દર્શન કરાવું તમને હું ખોડિયારમાંના. જોઈ લો. અને હવે છે ભાથજી દાદા. જો
જો તો બાળકો નાના નાના જમવા આવી ગયા છે, જોઈ શકો છો. અને અમારે આ સેવાભાઈ ભક્તો હીરાભાઈ વાસણ પણ ધોવા પડે છે. જો મોટા હોય કે નાના હોય, અહીંયા તો પીરના સાનિધ્યની અંદર બધા એક જ સરખા, કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ વસ્તુ અહીંયા જો રામાપીરે ભેદભાવ ન રાખ્યો હોય તો પછી ના સેવકો શું રાખી શકે? જય રામાપીર, જય અલગધણી. આવા અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. તો નવો વિડીયો આવે ત્યાં સુધી બનાવી રહેજો. જય રામાપીર, જય અલગધણી.